દશામા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં માતાજીની મૂર્તિઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ। દશામા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। શહેરભરમાં દશામા માતાજીની સ્થાપનાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મૂર્તિકારો દ્વારા માતાજીની મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી 12મી તારીખથી શરૂ થનાર પવિત્ર પર્વ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ શકે। વડોદરાના વિવિધ વિસ્તારોમાં મૂર્તિકારો દિવસ રાત મહેનત કરીને દશામા માતાજીની આકર્ષક અને ભવ્ય મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે। મૂર્તિઓ પર સુંદર રંગરોગાન અને મનમોહક શણગાર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે દરેક મૂર્તિ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પોતાના ઘરોમાં દશા માતાજીની સ્થાપના કરે છે। કેટલાક ભક્તો બાધા માનતા પૂર્ણ કરવા માટે માતાજીની સ્થાપના કરે છે, તો ઘણા ભક્તો 10 દિવસ સુધી ઉપવાસ અને ફરાળી આહાર કરીને માતાજીની આરાધના કરે છે। સમગ્ર સમયગાળા દરમિયાન ઘરોમાં ભક્તિભાવ અને ધાર્મિક માહોલ છવાયેલો રહે છે। 10 દિવસ સુધી પૂજા અર્ચના, આરતી અને ધાર્મિક કાર્યક્રમો બાદ અંતિમ દિવસે દશામા માતાજીની પ્રતિમાઓનું ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે વિસર્જન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરામાં દશામા મહોત્સવને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મૂર્તિકારોએ જણાવ્યું હતું કે સમયસર તમામ મૂર્તિઓને તૈયાર કરી ભક્તોને સોંપવાની કામગીરી અંતિમ તબક્કામાં છે અને શહેરમાં ધાર્મિક ઉત્સવનો માહોલ ધીમે ધીમે રંગ પકડી રહ્યો છે। ગણેશજીના દિવસે 11 તારીખે અમારે રેડી કરીને આવવાના છે। ઉજવણી પતંગ બુકિંગ થઈ ગઈ છે, એમને સજાવટ અમારે કરીને આવવાની છે। દેખો છો કે ચોલીનું, ડાયમંડનું એ બધું અમારે સજાવટ કરીને આવીએ છીએ। 10 દિવસમાં નકોડો ઉપવાસ કરે છે। 10મા દિવસે એ લોકો આખો નકોડો ઉપવાસ કરીને આખી નાઈટ એમના લીધે જાગે છે, ડાન્સ કરે છે ને હવાર મરખે એ લોકો દુબાડવા જાય છે, વિસર્જન કરવા જાય છે। અમારી જોડે આખી 100 થી 60 વેરાયટીમાં મૂર્તિઓ છે ડિઝાઇનમાં। સુનિલ મનુભાઈ માળી।